ઠંડીમાં સ્વેટર કે મોજા વગર બિલકુલ ચાલે ના, પરંતુ રાત્રે સૂતી વખતે જો તમે પણ સ્વેટર કે મોજા પહેરીને સૂઈ જાઓ છો તો આ વિડીયો ખાસ જોઈ લેજો, કારણ કે ઠંડી ના લાગે એમ કરીને પહેરેલા સ્વેટર કે મોજાથી તમને થઈ શકે છે ઓવરહીટિંગ, ડિહાઇડ્રેશન, સ્વેટિંગ અને સાથે બીજા સ્કિનના ઇન્ફેક્શન પણ. હેલો, હું જાનવી પંડ્યા, ફિટ એન્ડ ફાઇનના આજના વિડીયોમાં જાણીશું કે રાત્રે સૂતી વખતે સ્વેટર કે મોજા પહેરવા જોઈએ કે ના પહેરવા જોઈએ. સૌથી પહેલા સમજીએ કે શું થાય છે જ્યારે તમે સ્વેટર કે મોજા પહેરીને સૂઈ જાઓ છો. જ્યારે સૂવાનો સમય નજીક આવે એટલે કે જેમ જેમ સાંજ પડે અને રાત પડે ત્યારે મગજ ઓટોમેટિક સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે કે હવે રાત પડી ગઈ છે, સૂવાનો સમય થઈ ગયો છે. મગજ શરીરને તાપમાન ઘટાડવા માટેનો સંદેશો આપે છે, કારણ કે જેમ તાપમાન ઘટે, બોડી ટેમ્પરેચર લો થાય તેમ ઊંઘ સરળતાથી અને ઝડપી આવે છે, જે શરીરની થર્મો રેગ્યુલેટ કરવાની ક્ષમતા દ્વારા થાય છે. કરંટ ઓપિનિયન ઇન ફિઝિયોલોજી જર્નલ મુજબ થર્મોરેગ્યુલેશન એ ઊંઘ આવવા અને ગાઢ ઊંઘ જાળવવા માટે આપણી બોડી દ્વારા થતું એક આવશ્યક શારીરિક પરિવર્તન છે. કેટલાક ભાગો જેમને ગરમીની જરૂર હોય છે તે હાથ અને પગ હોય છે, અને શિયાળામાં હાથ અને પગ વધારે ઠંડા રહેતા હોય છે, જેને કારણે આપણે સ્વેટર કે મોજા પહેરીએ છીએ જેથી હાથ અને પગ ગરમ રહે. આ પ્રક્રિયાને ડિસ્ટલ વેસોડિલેશન કહેવામાં આવે છે, જ્યાં હાથ પગની આપણી બ્લડ વેસલ્સ પહોળી થાય છે અને બ્લડ ફ્લો વધે છે. અમેરિકન જર્નલ ઓફ ફિઝિયોલોજીમાં આ ડિસ્ટલ વેસોડિલેશન અને ઊંઘની શરૂઆત વચ્ચેની કડીની એક થિયરી જણાવવામાં આવી છે. આ થિયરીમાં તેઓએ DPG એટલે ડિસ્ટલ ટુ પ્રોક્સિમલ સ્કિન ટેમ્પરેચર ગ્રેડિયન્ટ વિશે જણાવ્યું છે, જેમાં ડિસ્ટલ એટલે હાથ પગ અને પ્રોક્સિમલ એટલે શરીરનો બીજો મધ્યનો ભાગ, આ બંનેનું ટેમ્પરેચર તેઓએ નોંધ્યું. રિઝલ્ટમાં સ્ટેપ વાઇઝ રિગ્રેશન એનાલિસિસથી ખબર પડી કે DPG એટલે સ્લીપ ઓનસેટ લેટન્સી, ઊંઘ આવવા લાગતો સમય, આ સૌથી બેસ્ટ પ્રિડિક્ટર હતું, જેમાં કોર બોડી ટેમ્પરેચર, હાર્ટ રેટ, મેલેટોનિન, આ દરેકનો સમય, સબ્જેક્ટિવ સ્લીપનેસ, આ બધું જ સ્ટ્રોંગ હતું. વાત કરીએ મેલેટોનિન હોર્મોનની, તો મેલેટોનિન હોર્મોન એ આપણી ઊંઘને જનરેટ કરવાનો એક હોર્મોન છે. જી હા, તમે નોંધ્યું હશે કે જ્યારે રાત પડે ને તમે સૂતા હો તો જો લાઇટ ચાલુ હોય તો તમને ઊંઘ નથી આવતી, લાઇટ બંધ હોય, વાતાવરણ શાંત હોય તો જ તમને ઊંઘ આવે છે. તો મેલેટોનિનનું આ જ કામ છે કે તે આપણી ઊંઘમાં વધારો કરે છે. મેલેટોનિન એક હોર્મોન છે જે બ્રેઇનમાં પિનિયલ ગ્લેન્ડ દ્વારા જનરેટ થાય છે. હોર્મોન સ્લીપ વેક સાયકલ એટલે આપણી કેરેડાઇન રિધમને તે કંટ્રોલ કરે છે. જ્યારે અંધારું થાય ત્યારે મેલેટોનિન વધે, શરીરને સિગ્નલ આપે કે હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે. પરંતુ જો લાઇટ ચાલુ હોય તો માણસ જાગૃત અવસ્થામાં જ રહે, એટલે સૂતા સમયે લાઇટ ચાલુ હોય તો ઊંઘ નથી આવતી. આ સ્ટડી એવું કહેવા માંગે છે કે હાથ અને પગની જે બ્લડ વેસલ્સ પહોળી થાય છે અને જેના કારણે બ્લડ ફ્લો વધે છે, એના કારણે વધારાની હીટની અવરજવર જે છે તે પગ દ્વારા થાય છે, જેને વેસોડિલેશન કહેવાય છે. રાત્રે જ્યારે મોજા પહેરીએ તો પગ ગરમ રહે, ગરમી યોગ્ય રીતે બહાર જાય અને ઊંઘ સારી અને ઝડપી આવે. એટલે લોકો શિયાળામાં મોજા પહેરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ ઊંઘની સાથે ખૂબ મહત્વની વાત એ છે કે જે સ્વેટર કે મોજા તમે પહેરો છો એનું ફેબ્રિક અને એનું કાપડ. ડિફરન્ટ સ્લીપ વેર્સ ફેબ્રિક્સ એટલે અલગ અલગ કપડના જે મટીરિયલ હોય છે એ પણ આપણી સ્લીપ પર ઇફેક્ટ કરે છે, ખાસ કરીને રૂમ ટેમ્પરેચર 27 થી 22 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે. રિસર્ચે જોયું કે જો ફેબ્રિક ટાઈપ જે છે તે ખૂબ મોટો રોલ આપણી ઊંઘમાં અને આ બોડીની હીટ જનરેટમાં ભાગ ભજવે છે. સ્લીપ ઓનસેટ, સ્લીપ એફિશિયન્સી, થર્મલ કમ્ફર્ટ, આ ત્રણેય વસ્તુ ખૂબ જરૂરી છે. એટલે ઊંઘ આવવા માટે કેટલો સમય લાગે છે, સારી ઊંઘ જે તમારી વચ્ચે ડિસ્ટર્બ ના થાય એની માટે, અને સાથે શરીરને ગરમ અને ઠંડુ એટલે ટેમ્પરેચર કંટ્રોલ માટે તમારું થર્મલ જે છે તે કેટલું કમ્ફર્ટેબલ છે. એટલે જો તમે નોન બ્રીધેબલ ફેબ્રિક જ્યારે પહેરો છો તો એને કારણે તમારી બોડીમાંથી આ હીટની અવરજવર થતી નથી, અને આને લઈને ઓવરહીટિંગ, ડિહાઇડ્રેશન, બીજા સ્કિન ઇશ્યુઝ પણ થાય છે. સાથે તમે પગમાં પણ મોજા પહેરો છો તો એ વખતે પણ જો ખૂબ ટાઈટ અને મોટું કાપડ હોય કે જે પ્રોપર કોટનનું ના હોય, જેમાંથી હવા અવરજવર ના થઈ શકતી હોય, એવા મોજા જો તમે પહેરો છો તો એની કારણે પણ તમારી શરીરનું બોડી ટેમ્પરેચર જે છે તે વધે છે, એટલે શરીરની હીટ જે છે તે પ્રોપર બહાર જઈ શકતી નથી, અને આને લઈને તમારા પગમાં ચામડી નીકળી જવી, છોલાઈ જવી, અથવા તમને વધારે ત્યાં ફૂલ્લા પડવા, આવી બધી સ્કિન ઇશ્યુઝ એ જગ્યાએ થઈ શકે છે. એટલે લાઇટ વેઇટ કોટનનું સારું એવું ફેબ્રિક વાળું જો તમે સ્વેટર અથવા મોજા તમે પહેરો છો તો જેને કારણે હીટ તમારી પ્રોપર અવરજવર થઈ શકે છે, બોડીમાં હીટ સ્ટોર થતી નથી, અને એને લઈને તમને બીજું કોઈ સ્કિન ઇશ્યુઝ, ઓવરહીટિંગ કે ડિહાઇડ્રેશન જેવી બીમારીઓ પણ નથી થતી. એટલે જો સૂતી વખતે તમે પણ સ્વેટર કે મોજા પહેરો છો તો તમારું ફેબ્રિક પહેલાં ચેક કરજો. જો જાડું કે મોટા કાપડવાળું ફેબ્રિક હશે જેને કારણે આ બધી સમસ્યા તમને થઈ શકે છે. ખાસ મહત્વની વાત એ છે કે દરેકનું બોડી ટાઈપ અલગ અલગ હોય છે, એટલે સ્વેટર અને મોજા પહેરવાથી જો એક વ્યક્તિને વધારે સારું લાગતું હોય તો કોકને સારું ના પણ લાગતું હોય, કોકને ગભરામણ થતી હોય તો એ ના પણ પહેરતા હોય. આનું કારણ છે કે દરેકની બોડીમાં હીટ કેપેસિટી, હીટ જનરેટ થવું અને હીટની અવરજવરનો ફ્લો ડિફરન્ટ હોય છે. એટલે સ્વેટર પહેરવાથી બધાને કંઈ સેમ રિઝલ્ટ મળતું નથી, કારણ કે દરેક વ્યક્તિનું બોડી ટેમ્પરેચર અલગ હોય, એનું રેગ્યુલેશન અલગ હોય, મેટાબોલિઝમ, એજ, જેન્ડર, રૂમ ટેમ્પરેચર,
હ્યુમિડિટી, આ દરેક ફેક્ટર કામ કરે છે અને આ સાથે ઇન્ડિવિડ્યુઅલ સ્લીપ હેબિટ્સ પણ સ્લીપને ઇફેક્ટ કરે છે. એટલે જો તમે સ્વેટર કે મોજા પહેરો છો એનો વાંધો નથી, પરંતુ એનું કાપડ ખાસ ચેક કરો, તમારા શરીરનું બોડી ટાઈપ કેવું છે એને પણ સમજો અને સાથે તમારું પર્સનલ કમ્ફર્ટ પણ સમજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.